નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ. નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિવી ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર G.S. સ્વામી, પોલીસ હેડ કોન્સ્ટેબલ પરીક્ષિત સિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘનશ્યામભાઈ દાદર તથા ભરતભાઈ સવાડ સહિત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે મોહસિન ખાન, રહીમ ખાન, મલેક રહે ખેરવાવાળા વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમી મળી અને તેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા અને રહેણાંકી મકાનમાં રેડ કરીને બિયર તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને પોલીસે કુલ 38,400 મુદ્દામાલ કબજે કરીને હાજર નહીં મળેલા આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.